વાત કરીએ પાટણની તો પાટણ સાંસદ લોકસભા ભરતસિંહ ડાભીએ નેશનલ હાઈવે નંબર 27 ભીલડીથી સામખિયાળી તરફ કચ્છ જિલ્લાને જોડતા રાધનપુરથી સામખિયાળી સુધીના નેશનલ હાઈવે રોડ બિસ્માર હાલતમાં હોવાને લઈને ગઈકાલે બનેલ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યાં મીડિયા દ્વારા ખાડાવાળા રોડને અહેવાલ પ્રસારિત થતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને તેમને પત્ર લખી જણાવ્યું કે જે 3 કલાકનો રસ્તો છે તે હાઈવે ખરાબ થઈ જતા 6 કલાક ઉપરનો સમય લાગે છે અને જ્યાં આ રસ્તાનું તાત્કાલિક અસરથી આ નેશનલ હાઈવે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે। સામખિયાળીથી કરી રાધનપુર જે નેશનલ હાઈવે આવેલો છે ત્યાં 3 ટોલ ટેક્સ મોંઘા ભાવના વસૂલ કરવામાં આવે છે, પણ રસ્તાનું સમારકામ કરવામાં આવેલ નથી, જેના લીધે હાલ સિધાડા પાસે એક એક્સિડન્ટ થયો છે, તેમાં ડ્રાઈવર પણ એક્સપાયર થઈ ગયો છે। તો મારી ઓથોરિટી ઓફ નેશનલ હાઈવેને નંબર આવે છે કે જલ્દી કરી અને રિપેરિંગ કરવામાં આવે, જેના લીધે આ ડ્રાઈવરોના જે જીવ જાય છે જીવ ના જાય અને રસ્તો એટલો બધો બિસ્માર હાલતમાં છે કે ફોર વ્હીલર તો ચાલી જ નથી શકતી, તેને ડાયરેક્ટ ગેરેજ જ મૂકવી પડે છે। તો જલ્દી કરીને કામ ચાલુ કરવામાં આવે। સામખિયાળીથી કરી રાધનપુર જે નેશનલ હાઈવે આવેલો છે ત્યાં 3